નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો આવી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। સામાન્ય રીતે ફેબ્રુઆરી મધ્યથી ઠંડી ઘટે છે અને ગરમીનો અહેસાસ શરૂ થાય છે, પરંતુ આવતીકાલથી ગુજરાતમાં ઠંડીનો મારો શરૂ થઈ શકે છે। અંબાલાલના મતે ખાસ કરી રાત્રે આ કાતિલ ઠંડીનો અનુભવ થશે। પશ્ચિમી વિક્ષોભ બાદ એક ભારે ઠંડીનું મોજું આવવાની શક્યતા રહે છે, જે લગભગ રાત્રિના ભાગમાં અને પરોઢિયાના ભાગમાં આવવાની શક્યતા રહે છે। જેમાં મહેસાણા, સમી, હારીજ, રાજસ્થાન, પાલનપુર, રાધનપુર, છાત્રપુર, દિયોદર આ ભાગમાં ભારે ઠંડી પડવાની શક્યતા રહે છે। જેમાં રાધનપુર પંજાબ, જેમાં રાધનપુર તેમજ લગભગ પાલનપુર અને તેમજ કાંકરેજ અને દિયોદર, સાંતરપુર, થરાદ આ ભાગમાં ન્યૂનતમ તાપમાન રાતના ભાગમાં 8 ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહે છે। મહેસાણા કેટલા ભાગમાં 10 ડિગ્રી સેલ્સિયસ નીચું જવાની શક્યતા રહે છે। સમી, હારીજના ભાગમાં તેમજ વિરમગામના ભાગમાં 15 ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહે છે। ઉપરાંત ધાંગધ્રા, હળવદ, ચોટીલા, મોરબી, થાન આ ભાગોમાં પણ લગભગ 13 ડિગ્રી સેલ્સિયસ નીચું જવાની શક્યતા રહે છે અને આ ઠંડીનું મોજું લગભગ તારીખ 22થી 23-24 સુધીમાં આવશે। અને જ્યારે સવારના ભાગમાં ન્યૂનતમ તાપમાન અમદાવાદમાં લગભગ 13-14 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 11-12 ડિગ્રી સેલ્સિયસ અને રાજ્યના ઘણા ભાગોમાં 15 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે છે। અંબાલાલે આવી બેવડી ઋતુમાં જનધન અને ખેડૂતો માટે સૂચન કર્યું છે અને આ બેવડી ઋતુના કારણે જનધને કાળજી રાખવાની જરૂર છે, કારણ કે ઊભા કૃષિ પાકમાં રોગ આવવાની શક્યતા છે। જેમાં મસાલાના પાકો જેમ કે જીરું, વરિયાળીના પાકોમાં રોગ આવવાની શક્યતા રહે છે। તો બનાસકાંઠામાં મોડી રાત્રે કમોસમી વરસાદ થયો। સરહદી વિસ્તારમાં પવન સાથે માવઠું થયું। થરાદ, વાવ, લાખણી સહિતના ગામોમાં મોડી રાત્રે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો। ભારે ગાજવીજ અને તેજ પવન સાથે માવઠું થયું। શિયાળામાં માવઠું થતા ખેડૂતોના જીવ અદ્ધર થયા। પવન સાથે કમોસમી માવઠું પડતા રાયડો, એરંડા, ઘઉં, જીરું સહિત અનેક પાકમાં નુકસાનની ભીતિ છે। કમોસમી વરસાદને લઈને ધરતીપુત્રો ચિંતિત બન્યા છે। તો બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર જોડાઈ ચૂક્યા છે, જેમની પાસેથી વધુ વિગતો જાણીશું। કિશોર, હાલ બનાસકાંઠામાં કેવો માહોલ છે? ખેડૂતોનું શું કહેવું છે? કારણ કે હાલ ખેડૂતોને પાક નુકસાનીની પણ ભીતિ છે। ચોક્કસથી મિત્તલ, આપણે જાણીએ કે બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રે 11 વાગ્યા પછી જે ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો। વાત કરીએ તો ધાનેરા, થરાદ, વાવ, લાખણી આ વિસ્તારો હતા, જે વિસ્તારોની અંદર જે ભારે પવન સાથે જે વરસાદ વરસ્યો હતો અને વરસાદ વરસવાના લીધે ખેડૂતો ચિંતિત બન્યા છે, કારણ કે શિયાળાની અંદર ખેડૂતો દ્વારા રાયડો, એરંડા, ઘઉં વાવવામાં આવ્યા છે અને આ જે પાકો છે જેમને નુકસાનની ભીતિ અત્યારે સેવાઈ રહી છે। અને ખાસ કરીને અત્યારે જો વાત કરવામાં આવે તો વહેલી સવારે અત્યારે વાદળછાયું વાતાવરણની સાથે અત્યારે તડકો પણ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને વાત કરવામાં આવે ખેડૂતોની તો ખેડૂતો અત્યારે ચિંતિત। તો થરાદ, વાવ, લાખણીમાં રાત્રે પવન સાથે માવઠું થયું। ખેડૂતોને પણ ભીતિ છે પાક નુકસાનીની। અચાનક જ ગાજવીજ સાથે પણ વરસાદ શરૂ થયો। શિયાળામાં માવઠું થતા ખેડૂતોના પાકને અસર પહોંચી શકે છે। બનાસકાંઠામાં મોડી રાત્રે વરસાદ પડ્યો। શિયાળામાં માવઠું થતા ખેડૂતોના જીવ અદ્ધર થયા છે। થરાદ, વાવ, લાખણીમાં રાત્રે પવન સાથે માવઠું થયું છે। જોકે હવામાન વિભાગની આગાહી હતી અને તે પ્રમાણે બનાસકાંઠામાં વરસાદી માહોલ છવાયો છે। શિયાળામાં માવઠું થતા ખેડૂતોના જીવ અદ્ધર થયા છે અને પાક નુકસાનીની ભીતિ છે। તો હિમાચલ